नमो रियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो मे सर्वसावणं एषो पञ्चनमुक्तारो सर्वपावपणासनो मङ्गलानं च सर्वेषु परमं हवै मङ्गलं परमं हवै मङ्गलम् ओम नमो नारायण ओम नमो सूर्यस्थ ओम नमो सूर्य देव्याय ओम नमो वायनारियस ओम नमो बंबिये लेविये तीर्थंकरो गणधरो पूर्वधरो श्रुतधरो वाचनाचार्यो युग प्रधान आचार्य उपाध्याय साधु साध्वी भगवंतो जिन शासन देव जिन शासन माता आप सर्वनी आज्ञा हो शरणु हो संरक्षण हो आप सर्वनी आज्ञा हो शरणु हो संरक्षण हो। हे पतित जन पावनी सूर सरिता समी अधम उद्धारिणी आत्म सिद्धि जन्म जन्मांतरो जानता जोगिए आत्म अनुभव वडे आज दीधी भक्त भगीरथ समा भाग्यशाली महा भव्य सौभाग्यनी विनती थी चारुतर भूमिना नगर नडियादમાં પૂર્ણ કૃપા પ્રભુ એ કરીતી હે પતિત જન પાવની તોર સરિતા સમી અધમ ઉદ્ધારિણી आत्मसिद्धि आत्मसिद्धि। तुझे कृपाणु देवनी आज्ञा हो शरण हो संरक्षण हो एवं आत्मसिद्धि पाछळ जे पण भावो અને જે પણ કહેવાના લક્ષ્યો રાખ્યા છે એને આપણે સમજી શકીએ ન્યાય આપી શકીએ એ ભાવના સ્વામી તમારું મ્યુટ થઈ ગયું છે સ્વામી હાજી આપણે કેટલી ગાથા થઈ 7 થઈ ગઈ કે 8મી ખબર નથી સ્વામી 7મી થઈ ગઈ 6 થઈ છે મારે 7મી બાકી છે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે હા આજે છે ત્યાગ વિરાગન ચિત્તમાં થાય ને તેને જ્ઞાન અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન
આગલી ગાથા આપણે જોઈ વૈરાગ્યાદિ સફળતો જોસહ આત્મજ્ઞાન તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન. હા ને, એ ગાથા બધાને સમજાઈ ગઈ ને? હેલો, જી એ સ્વામી. ગાથા બધાને સમજાઈ ગઈ છે ને? હા સ્વામી. હા, તો આજે હવે 7મી ગાથા આપણે શરૂ કરીએ. કે આ ગાથામાં ત્યાં આગળ આત્મજ્ઞાનની મહત્તા બતાવી કે આત્મજ્ઞાન વગર જે પણ કરીએ છીએ માત્ર બાહ્ય ક્રિયા છે, શુષ્ક ક્રિયા છે. હવે જ્ઞાન છે તો જ્ઞાનની સાથે શું હોવું જોઈએ? તો જ્ઞાન રૂપે પરિણમે. હા, તો જ્ઞાન બને. તો કે ત્યાગ વિરાગ અને ચિત્તમાં એટલે તમારા ચિત્ત છે એ જીવ અને શરીર એ બે વચ્ચેનું સેતુ બિંદુ છે. ચિત્ત બહારમાં વિચારથી પ્રેરિત થાય અને અંદરમાં એ ચિત્ત સીધું આત્માના ચૈતન્ય સાથે કનેક્ટ થાય. તો ચિત્ત છે ઈ આપણે જેમ લાઈટ એવી જગ્યાએ રાખો કે જે બંને રૂમમાં પ્રકાશ પાથરે, તો એને દેહલી દીપક કહેવાય. બરાબર? અથવા તો પાર કરવો હોય તો જેમ સેતુ એટલે પુલ હોય, બ્રિજ હોય. એવી રીતે અજીવમાંથી જીવમાં જવું હોય અથવા તો જળમાંથી ચૈતન્યમાં પ્રવેશ કરવો હોય તો એની માટે ચિત્ત છે ઈ બ્રિજનું કામ કરે અથવા તો દેહલી દીપકનું કામ કરે. કે આત્મામાંથી તમે જળમાં આવો અને જળમાંથી આત્મામાં ચૈતન્યમાં જાઓ તો એની વચ્ચે તમારે ચિત્તની ભૂમિકાને પસાર કરવી પડે. હર મહાપુરુષો, હર સાધક પુરુષો ચિત્ત ઉપર વધારે મદાર આપે અને ચિત્તનું નિર્માણ થાય વચન યોગથી અને ચિત્તનું પોષણ થાય મનથી અને આત્માના ભાવોથી. સમજાણું? તો વચનનું જેટલું પાચન થાય એનાથી તમારી ચિત્તની નિર્મળતા જાગે. વચન બોલવામાં અને વચન સાંભળવામાં, ખાસ કરીને સાંભળવામાં, વચન સાંભળવામાં જેટલી આપણી સમાધિ, જેટલા આપણા આત્મભાવ, જેટલો આપણો અકશાય ભાવ, જેટલી આપણી નિર્મળતા મોહનીય કર્મની, એ પ્રમાણે ચિત્તનું નિર્માણ થાય. સમજાણું બરાબર? સ્વામી, હાજી. મન અને ચિત્ત વચ્ચેનો ડિફરન્સ જરાક ફરીથી સમજાવશો પ્લીઝ? એકદમ બેઠું નહીં. ચિત્ત છે ને, ચિત્ત એ બે નો બ્રિજ છે. કોનો? તો કે જડ અને ચેતનનો. તો ચિત્તનું નિર્માણ થાય વચનના પાચનથી. શબ્દનું પાચન કરો ત્યારે એ ચિત્તની ભૂમિકા નિર્માણ થાય. તો નિર્માણ એનું દેહ નિર્માણ, ચિત્તનું દેહ નિર્માણ વચનથી થાય. પણ એ વચન સહન કરવામાં તમારે મન અને પરિણામની ભૂમિકામાંથી પસાર થવું પડે. એટલે ચિત્ત એટલે મનથી હજી કઈ અલગ ચેતના છે શું? કેવી રીતે ચિત્ત ડિફાઇન કરી શકાય? હવે સાધનાનો વિષય છે, તમને કેમ શબ્દમાં સમજાવું એ કયો? ઓકે. છે ને, એટલે તમે સાધનામાં જાઓ ને તો એમાંથી તમે પસાર થાવ. બરાબર? ઘણા આપણે નથી કેતા, તમે વ્યવહારમાં સાંભળ્યું હશે કે એને સમાધિ લાગી ગઈ. હા. સમાધિ લાગી ગઈ એટલે અંદર ઉતરી ગયા, બહારની દુનિયાનું કનેક્શન તૂટી ગયું. ઓકે. હા. તો એ ચિત્તની અવસ્થા હોય. ઓકે. એટલે શું ચિત્ત છે ને એ જળ અને ચૈતન્યની વચ્ચેની દોરી છે, વચ્ચેની એ શું કહેવાય, જોડાણ રેખા છે. એટલે સબકોન્શિયસ માઇન્ડ કહી શકાય? કોન્શિયસ થી
તમે સબકોન્શિયસ માં જાઓ ને, અચ્છા 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 હા, તો કોન્શિયસ લેવલે તમે શું કરો તો તમે સબકોન્શિયસ ને ટચ કરો. અચ્છા અચ્છા પણ સબકોન્શિયસ પણ છે તો યોગ જ, માઇન્ડની જ ભૂમિકા છે, મનની ભૂમિકા છે સબકોન્શિયસ. અચ્છા એટલે તો તમારે ઈ રસ્તામાં પસાર તો થવું જ પડે. ઓકે ચિત્તની એક અવસ્થા નથી, ચિત્તની શરૂઆત વચનથી શરૂ થાય. પછી એમાં મન, ઇન્દ્રિય, બુદ્ધિ, પ્રાણ અને વૃત્તિ આ બધામાંથી પસાર થઈને આત્મા સુધી લઈ જાય. હા તો એ વચ્ચેના બધા જ પાસ થાય, પણ એ સીધું તમને વચન, જે ચિત્તની સમાધિ અગર લાગી જાય, વચન હા જેમ પાચન થાય એમ એમ એ પછી સીધે સીધો આત્મભાવમાં પ્રવેશ કરી જાય. એટલે જેમ કે આપણા બધા જ તીર્થંકરો મૌન શું કામ રાખે? અચ્છા દરેક ધ્યાન સાધકો મૌનને મહત્વ શું કામ આપે? અને એ લોકો એક આર્ય મૌન, ઈશારો પણ નહીં કરવાનો. અચ્છા એનું બરાબર કારણ જ આ છે કે આપણા ચિત્ત સિવાય ચિત્તની સમાધિ ના આવે, અને ચિત્તની સમાધિ આવે તો જ તમને આભ્યંતર આત્મભાવોની પ્રાપ્તિ થાય. કેવળ જ્ઞાન પણ ચિત્ત સમાધિથી જ મળે. અચ્છા તો સ્વામી આમ જે અત્યારે પહેલા મેસ્મેરિઝમ ના પ્રયોગો બહુ થતા હતા કે સામે કોઈ મેસ્મરાઈઝ કરે એટલે સામે વાળો માણસ ઈ જ કરે, ઈ જેમ કે એમ, એને પોતાને ખબર નથી, તો થોડું ઈ રીતે ગણી ના 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 ના, થોડું નહીં. એમાં તો શું થાય કે સામે વાળો તમને કમાન્ડ આપે છે, એના કમાન્ડ ઉપર તમે દોડો છો. અચ્છા અચ્છા એટલે આપણે હા, આપણા ચિત્ત તમે તમારી મેળે કરો. હા, આપણા ચિત્તને આપણે કમાન્ડ ના આપી શકીએ ને, એની જાતે થાય. હા, ઈ જ સાધના કરવી પડે. પેલા તો તમારે હા, કોન્શિયસ લેવલે તમારે વચનને પચાવતા શીખવું પડે, બોલવામાં અને સાંભળવામાં, ખાસ કરીને સાંભળવામાં. અચ્છા કે ઓકે ગમે તે આપણા માટે બોલાતું હોય કે જેની માટે, એ શબ્દ આપણને અસર ન કરવો જોઈએ. બરાબર, હા થોડું ક્લિયર થયું પેલા કરતા. ઓકે હા સમજાવું થેન્ક તમને? હા ઈ પાચન કરવું એટલે ચિત્તની ભૂમિકા નિર્માણ થાય. અચ્છા અને પછી એ ચિત્તના સહારે સહારે તમે શ્વાસનું માધ્યમ લઈ અને જેમ જેમ જોતા જાઓ, જેમ જેમ જોતા જાઓ, તેમ તેમ તમારી આપણી ત્રણેય લોકની કોઈ પણ કર્મજન્ય અવસ્થાઓ છે એ ઉદયમાં ચાલતી જ રહેતી હોય. બરાબર બરાબર પણ તમારી ચિત્તની ભૂમિકા સુધી પહોંચ્યા છો તમે, એટલે સબકોન્શિયસ લેવલ સુધી તમે પહોંચ્યા છો, તો એને ખાલી જોતા જ રહેશો, જોતા જ રહેજો, બીજું કઈ કરશો નહીં, તો તરત જ એ ચિત્ત તમને સમાધિની અંદર, એટલે આત્માભાવની અંદર તમને સરકાવી દેશે. અચ્છા એનાથી આત્મભાવ મળી ન જાય, પણ આત્મભાવની દિશામાં તમને પ્રેરી દેશે. પછી ઓકે તમારી અંદરની અનુભૂતિની યાત્રાઓ શરૂ થાય. પણ એ યાત્રામાં આપણે કરવાનું એક જ, કે આપણે ક્યાંય ભળવાનું નહીં. બરાબર આપણે માત્ર જોવાનું. જેમ જેમ જોતા જશો તેમ તેમ એક એક પગથિયું ખુલતું જશે. ચિત્ત સમાધિના 10 પગથિયા છે. એ એક એક પગથિયા આપણને મળતા જશે, એમ આપણે આગળ વધતું જવાનું. અચ્છા ઓકે, સમજાવું તમને? અમારી માટે ઘણી લાંબી પ્રોસેસ છે આ. તમે કરશો એટલે રસ્તો હા મળશે. બરાબર છે બરાબર છે. કર્યા વગર આ માત્ર તમે ખાલી ચર્ચા કરીને તમે આને અનુભવી નહીં શકો. તમારે રિયલમાં અનુભવવું હોય તો સૌથી પહેલા વચનને પચાવવાની એક થોડીક થોડીક પ્રેક્ટિસ કરવાની. હા સ્વામી હા, અને બોલવામાં પણ આપણી ભાષા કઠોર ન બને એની માટે ઉપયોગ રાખવાનો. હા સમજાણું હવે, થેન્ક યુ. અને એ કરશો ને એટલે અંદરમાં એક આપણી પાત્રતાનું નિર્માણ થાય. અચ્છા મેં તમને એક વાર કીધું તું, જો તમને યાદ હોય તો, આપણી વાંચણીમાં, હવે ક્યારે કીધું તે મને એક્ઝેક્ટ યાદ નથી, પણ મેં તમને કીધું તું કે શબ્દ સહિષ્ણુ બનવા માટે આરાધક અને વિરાધકના 4 ચૌભંગી શીખડાવી હતી, યાદ છે?
હા કીધું તું, પણ હવે ચોભંગી યાદ નથી. કીધું તું તમે, એ ખ્યાલ છે, આવી રીતે કે કીધું તું. ઘરનાનું સહન કરવું ને બહારનાનું સહન કરવું. હા 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 આ ચીજ મેં પારલામાં પણ તમને લોકોને ભાઈઓને વાંચણી દરમિયાન સમજાવેલી છે. બરાબર. પોતાના ઘરનાનું સહન કરવું, ઘરનાના શબ્દો સહન કરવા અને બહારનાના શબ્દો સહન કરવા. ઘરનાના સહન કરવા, બહારનાના સહન ન કરવા. બહારના સહન કરવા, ઘરનાના સહન ન કરવા. અને ઘરના પણ સહન ન કરવા અને બહારવાના પણ સહન ન કરવા. એના ઉપર આરાધક વિરાધક નો રેશિયો કાઢ્યો તો આપણે. યાદ આવ્યું? આમ વાત થઈ હતી સ્વામી, પણ હવે બધું બહુ એક્ઝેક્ટ યાદ નથી. વાત થઈ હતી ખરી આ. હા, તો પછી આવી બધી મહત્વની વાતો યાદ રાખવી જોઈએ ને, ચિત્તને સમાધિ બનાવવું હોય તો. સાચી વાત છે. અમે બધા ચોપડિયા છીએ, ખાલી સાંભળીએ છીએ, કરતા નથી, એવું છે. હા, તો આજે બરાબર સાંભળી લો. સાંભળનારા બધા આ વાતને નોંધ લેજો, જો તમારે સમાધિ સુધી જવું હોય તો. હા સ્વામી. અને સમાધિમાં જવા માટે તમારે આ જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો નથી. અને સમાધિ મળશે તો જ આગળ શાંતિનો રસ્તો ખુલશે. બરાબર. સમાધિ વગર કોઈને શાંતિ મળી નથી ને મળશે પણ નહીં. અત્યારે આપણને થોડુંક મળી ગયું કે હા શાંતિ, પણ પાછા થોડીક વાર 1 કલાક પછી પાછા અશાંતિમાં વયા જશું. બરાબર છે. તો પાછા અશાંતિમાં જઈએ એને શાંતિ ન કહેવાય. આપણે ખાલી શબ્દ વાપરીએ છીએ. હા. એક વાર શાંતિ આવ્યા પછી પાછી અશાંતિ ન આવે. બરાબર છે સ્વામી. બરાબર. શાંતિ એટલે શું કે બધું જ સમી જવું. હવે એકવાર બધું જ સમી ગયું તો ફરી પાછું ઉખડે નહીં, મૂળમાંથી જ નીકળી ગયું છે. તો ચાર સાંભળી લ્યો. ઘરનાનું સહન કરે, ઘરના લોકોના બધાના વચન સહન કરે અને બહારના લોકોના પણ વચન સહન કરે. વચન સહન કરે તો એને 100% આરાધકપણું આવે. કેટલું? ઘર અને બહાર બંનેના વચન સહન કરે તો એનામાં 100% આરાધકપણું. હા હા. ઘરનાનું સહન ન કરે ને બહારનાનું સહન ન કરે તો 100% વિરાધકપણું. વિરાધકપણું. યસ. અને ઘરનાનું સહન કરે, બહારનાનું સહન ન કરે તો 60-40. એમાં 60 કોણ ને 40 કોણ, તો 70-30. હા, તો 70% આરાધક કે 70% વિરાધક. ઘરનાનું સહન કરે, બહારનાનું સહન ન કરે તો વિરાધક. 70%. વિરાધક. બરાબર. 70% વિરાધક અને 30% આરાધક. ઘરનાનું સહન ન કરે, બહારનાનું સહન કરે તો. અને ઘરનાનું સહન કરે ને બહારનાનું સહન ન કરે તો 70% આરાધક. હા 70% આરાધક. કોણ? ઘરનાનું સહન કરે તો. ઘરનાનું સહન કરે, બહારનાનું સહન ન કરે તો 70% આરાધક, 30% વિરાધક. બરાબર છે. પણ ઘરનાનું સહન ન કરે, બહારનાનું સહન કરે તો વાઇસે વર્ષા. હા. તો 70% વિરાધક અને 30% આરાધક. યસ. તો પછી 70% વિરાધક અને 30% આરાધક. એનો હા અર્થ એ થયો કે ઘરનાનું સહન કરે એનું આરાધકપણું વધારે હોય. બરાબર છે. એનું કારણ શું? તો કે એનું કારણ છે કે વ્યક્તિ અંદરના લાગણી સ્નેહના સંબંધોથી કોની સાથે જોડાયેલો છે? ઘરના સાથે. એટલે ઘરની વ્યક્તિ કદાચ એને જરાક પણ કે તો માણસના કોન્શિયસને એ અસર કરે. પેલી વાત. બીજું, તમે મેક્સિમમ રહ્યો છો ઘરનાની સાથે, બહાર તમારી ઓછી દુનિયા છે.
તો તમે જેટલી વાર ઘર સાથે રહેશો તો ઘરની સાથે તમારા નજીકના સંબંધો છે નંબર 1, નંબર 2 એની સાથે વધુ રહેવાનો સમય છે. હા, તો એના કારણે તમને આ સાધનાનો અભ્યાસ વધારે થાય, એટલે આરાધકપણું વધે તમારું. બરાબર. બારનામાં તો આપણે ક્યાંય એક જગ્યાએ તો જતા નથી, અલગ અલગ જગ્યાએ જતા હોય, એટલે બારનામાં આપણે બહુ ઓછો સમય હોય ને ઓછા સમયમાં પણ આપણે વિવિધ લોકોને મળતા હોઈએ. તો એક વ્યક્તિ સાથે આપણું રિલેશન કેટલું હોય, તો એ કે ન કે એનાથી આપણને બહુ ફરક ન પડતો હોય. અને બીજું એની સાથે આપણે અંદરથી જોડાયા ન હોય એટલે આપણને એની અસર પણ બહુ ન હોય. હા, એટલે આપણને એની સાથે કદાચ સહન કરો તો કઈ એટલો બહુ મોટો અભ્યાસ ન થાય આપણને, એ તો થોડા પૂરતું છે. હા, એટલે એમાં આરાધકપણું ઓછું હોય ને વિરાધકપણું વધારે. સમજાણું? અને ઘરનાનું સહન ન કરે ને બહારનાનું સહન ન કરે તો 100% વિરાધક. 100% વિરાધક. વેરી ગુડ. હા. બરાબર. તો હવે જે હા. ઘરનાનું પણ સહન કરે બહારનાનું પણ સહન કરે તો એનાથી શું થાય, તો કે એના આરાધકપણું 100% અંદરથી ઘૂંટાય. હવે એ જયારે આરાધકપણું અંદરથી ઘૂંટાય, શબ્દો સહન કરવાનું, અને પોતે બોલે છે તો પણ જે બીજાના આવા શબ્દો સહન કરે તો પોતે તો એવા કડવા વચન ન જ બોલે. તો એ ન બોલે તો એનાથી એના વચન યોગમાં પણ આરાધકપણું આવે, સાંભળવાના શ્રવણ યોગમાં પણ આરાધકપણું ને અને શ્રવણ કરો અને તમે એને પચાવો તો કાન પંચેન્દ્રિય છે, સૌથી મહત્વની છે, ને કાનનો સીધો સંબંધ નાભી સાથે છે. કોની સાથે છે? હા, છોકરાઓ ભૂલ કરે તો આપણે એને કાન પકડાવીએ. શું કામ કાન પકડાવીએ? હા, તો કાન પકડે અને કાન પકડીને કોઈ ભાવથી અને કોન્શિયસલી એમ કે મારે આ ચીજ નથી કરવી, તો સીધો ડાયરેક્ટ એની અસર નાભી ઉપર જાય, વ્યક્તિમાં પરિવર્તન આવે. તો કાન તમે સાંભળ્યું અને સાંભળવામાં તમે સહન કર્યું, આરાધકપણું રહ્યું, તો ઈ અસર સીધી તમારી નાભીને પહોંચે અને નાભીમાં જ ચૈતન્યનું કેન્દ્ર છે. બરાબર. તો એ જેવું તમે સહન કરો છો કે તમારી અંદર આરાધકપણું છે, અને આરાધકપણું છે એના કારણે તમારી સમાધિની શરૂઆત થાય. એટલે તમે સહન કર્યું એનો અર્થ એ છે કે પરિસ્થિતિથી તમે જરાય હૈલા નહીં, પરિસ્થિતિએ તમારા ઉપર હાવી નહીં થઈ, પરિસ્થિતિ તમારા ઉપર અસર ન કરી શકે, તમે એટલા અંદરથી અલિપ્ત રહ્યા. બરાબર. તો એનાથી શું થાય, તો કે એનાથી અંદર એક સ્થિરતાનો અનુભવ થાય. એ સ્થિરતા કે પછી તમને આજુબાજુની દુનિયા ભૂલાઈ જાય, આજુબાજુના અવાજો તમારા બંધ થઈ જાય અને તમારી આંખો બંધ થાય ને તમે અંદર ઉતરી જાઓ, તમને સમયનું ભાન ન રહે, તમને લોકોનું ભાન ન રહે. ઈ અવસ્થામાં જવું આ સમાધિ છે. બહારની દુનિયા, બહારના શું કહેવાય, શરીરના દુખાવા, ખાલી ચડી ગઈ ને વાસામાં દુખે ને પગમાં દુખે, આપણે 10 મિનિટ જાગતા હોઈએ તો એક સરખી પલોઠી મારીને બેસી શકતા નથી, એમાંય કેટલી વાર પગ ઊંચા નીચા કરતા હોઈએ. હા, ઓલી તો તમને સમાધિ એવી લાગે છે કે કલાકો સુધી તમે એક જ આસનમાં, કલાકો સુધી તમને પાછું ઉઠ્યા પછી તમને એનો થાક પણ નહીં લાગે. તમે 3 કલાક ટીવી જોવા બેસો ને મૂવીઝ જોતા હો તો 3 કલાક તમને ક્યાં વયા ગઈ ખબર ન પડે, પણ જેવા ઉઠો એટલે તમારું શરીર અકળાયેલું હોય. જયારે ધ્યાનની એક મોટી ઉપલબ્ધિ છે કે માણસ સમાધિમાં જાય, એ કદાચ 10 કલાક પણ સમાધિમાં રહે તો ઉઠે ત્યારે એકદમ ફ્રેશ હોય, એના શરીરમાં ક્યાંય જ કરતા ક્યાંય જ દુખાવા ન હોય, ક્યાંય એના શરીરમાં થકાન ન હોય. આ એનો પ્રભાવ છે સમાધિનો. હા, અને એ જે ચિત્તની સમાધિ થાય અને એ ચિત્તની સમાધિ અંદરથી પછી એકવાર ચિત્તની સમાધિ લાગી
પછી એને વારંવાર કહેવું ન પડે કે તું આ સહન કર ને આંખ બંધ કર ને સમાધિમાં વયો જા. પછી તો થોડી થોડી વારે પ્રસંગે અંદરથી એલાર્મ આવે કે આપણે પ્રતિક્રિયા કરવાની નથી, સાક્ષી બનવાનું છે. અને અંદરથી જ્યારે પણ કોઈ આવી ઘટના બને તો સીધી જ એની આંખ બંધ થવા માંડે. આંખ બંધ થવા માંડે એટલે અંદરથી બોલાવે છે કે સમાધિમાં વયો જા. આ બધા અનુભવ છે. અને આ અનુભવમાંથી હું ગુજરી છું એટલે હું તમને કહું છું કે પછી તરત જ આપણી આંખ બંધ થઈ જાય ને તરત જ એને ધ્યાન સમાધિમાં વયો જાય. સ્વામી આખા સમાધાન કલાકો સુધી વયો જાય. અને ઈ તમને સમયે સમયે જગાડે. તમારી આંખ જ ખુલ્લી ન રહેવા દે, આંખ જ બંધ કરી દે. અને આંખ તમે ચાહો તો પણ ખોલી ન શકો અને વ્યક્તિ સમાધિમાં વયો જાય. તો આવા સમાધિના વારંવાર પ્રયોગ થવાથી શું થાય? તો કે સૌથી પહેલા તમારી અંદર ધર્મનું ચિંતન, ધર્મનું જાગરણ જાગે. તમે એક એક વસ્તુનો ઊંડાણથી વિચાર કરી શકો એવી અંદરથી તમારી જ્ઞાન ધારા ખુલવા માંડે. તો સૌથી પહેલા ધર્મનું મૂળભૂત ચિંતન જાગે, ધર્મ જાગરણ જાગે. પણ તમને ઊંઘવાની પણ જરૂર નહીં. હા, તમે 1 કલાક પણ સૂતા કે ન સૂતા કઈ જ ફરક ન પડે. અને તમે ફ્રેશ હો. તમારા શરીરને પણ થકાન ન હોય, તમારા મનને પણ થકાન ન હોય અને એકદમ ફ્રેશ, તમે જાણે સૂઈને ઉઠ્યા હોય એવી અનુભૂતિ થાય. અને ફરી પાછા ધ્યાનમાં બેસી જાય તો ફરી પાછા કલાકોના કલાકો નીકળી જાય. તો આ સમાધિ છે. અને એ સમાધિ, હલો હલો, હા, અવાજ, તમારું માઇક મ્યુટ કરજો, જેના ઘરેથી અવાજ આવે છે લોકો. જીજ્ઞા થા, માઇક તમારું મ્યુટ રાખજો પ્લીઝ. બરાબર છે. તો ઈ સમાધિનો અનુભવ જેમ જેમ વધે, જેમ જેમ તમે એ દુનિયામાં અંદર અંદર ઘૂસતા જાઓ, અંદર ઘણું બધું છે. એમાં તમને મન, ઇન્દ્રિય, બુદ્ધિ, પ્રાણ બધામાંથી જ પસાર થશો. પણ અંતે તમારી પકડ આત્મા ઉપર હશે. અને એ જાઓ એટલે પછી તમને શું થાય? તો કે ઈ સાધના દરમિયાન તમે જોવાની સાધના કરો છો, એ દરમિયાન ઘણીવાર કોઈ એવું દૈવીય તત્વ ખુલે તો તમને દેવ દર્શન પણ થાય, દેવ સંકેત પણ મળે. હા, તપસ્વી માણેકચંદ્રજી મહારાજ સાહેબ ને દેવ તરફથી સંકેતો મળતા કે હવે આમ થશે, તમે જાગજો. હા, આપણા સકદાલ પુત્રને દૈવી સંકેત મળ્યો કે કાલે સવારે જે ઉદ્યાનની અંદર સંત પધારે, તારા ધર્મગુરુ ધર્માચાર્ય છે ને તારા ઘરે ઉતારો કરવા લઈ જજે. તો આવા બધા દૈવી સંકેતો મળે ચિત્તની સમાધિ થવાથી. નંબર 2, હજુ તમારી આ ઉપલક ચિત્તની સમાધિ હોય ને, એમાં આ બધું મળે. જેમ જેમ ઊંડાણ પકડતા જાઓ તેમ તેમ એક એક વસ્તુ જાગતી જાય. પછી હજુ એનાથી તમે ઊંડાણમાં જાઓ તમારી ચિત્તની સમાધિમાં, તો ત્રીજું તમને જાતિ સ્મરણ જ્ઞાન થાય. પૂર્વ ભવ તમને દેખાય. ક્યાં ભૂલ કરી હતી, શું ભૂલ કરી હતી, શું કર્યું તું, શું નહોતું કર્યું, એ આખું ચિત્ર તમારી નજરની સામે આવી જાય. બરાબર. તો ત્રીજું તમને ચિત્તની સમાધિ થાય, એટલે જાતિ સ્મરણ જ્ઞાન થાય, એટલે મતિ જ્ઞાન પ્રગટ થયું. પછી તમને એનાથી આગળ વધો તો બધા શ્રુતના અક્ષરોના અર્થો, ભાવાર્થો, રહસ્યો બધું ખુલતું જાય. શબ્દો તમારી માટે બ્રહ્મ બની જાય. હા, એટલે શ્રુત જ્ઞાનની પ્રાપ્તિ થાય. એનાથી આગળ વધો. આ બધા પડાવ છે, સ્ટેપ્સ છે. પછી એનાથી આગળ વધો તો તમને અવધિ જ્ઞાન થાય. એનાથી અવધિ જ્ઞાન થાય, સાથે સાથે અવધિ દર્શન પણ થાય. એનાથી આગળ વધો તો તમને મનઃપર્યવ જ્ઞાન થાય. એનાથી તમારી સમાધિ આગળ વધે તો તમને કેવળ જ્ઞાન અને કેવળ દર્શન થાય. અને એનાથી આગળ વધો, કેવળ જ્ઞાન કેવળ દર્શન થયા પછી
તો તમારા 8 કર્મ ક્ષય થઈ અને તમને નિર્વાણની પ્રાપ્તિ થાય. તો આ બધા જ સમયે હાજરી કોની હોય? તો કે ચિત્તની સમાધિની હાજરી હોય. જેનું મન, જેનું ચિત્ત, મન નહીં, જેનું ચિત્ત સમાધિમય હોય એને આ 10 બોલની પ્રાપ્તિ થાય. આ ક્યારેય ભૂલતા નહીં. અને વચનની ચૌભંગી ક્યારેય નહીં ભૂલતા, કેમ કે ચિત્તનું નિર્માણ વચનની પાચનથી શરૂઆત થાય. બધા જ મહાપુરુષો શબ્દ ઉપર ભાર મૂકતા હોય એનું આ જ કારણ છે કે ચિત્તનું નિર્માણ, અંદરની પ્રાપ્તિ ચિત્ત સમાધિ વગર ન થાય. અને ચિત્તની સમાધિ માટે વચનનું પાચન, વચનનું મૌન અનિવાર્ય છે. હા, તો આપણે આખા દિવસમાં આવા બધા પ્રયાસો કરવાના ને મને મોક્ષ જોઈએ છે, મને કેવળ જ્ઞાન જોઈએ છે, 5 મિનિટ તો મૌન બેસીએ નહીં. આખો દી આપણને બોલવા જોઈએ. હા, મૌન સાધના વધારો, જોવાની સાધના વધારો, સહન કરવાની સાધના વધારો, તો એનાથી આ બધી સ્થિતિઓ અંદર નિર્માણ થાય. તો આ ત્યાગ કરવાનો છે, વસ્તુનો ત્યાગ નહીં, વૃત્તિનો ત્યાગ કરવાનો છે, આવા કષાયોનો ત્યાગ કરવાનો છે. હા, અસહન શક્તિ જે છે એવા બધાનો ત્યાગ કરવાનો છે, તો અંદરમાંથી વિરાગ જાગે. વસ્તુ ત્યાગથી અંદર વૈરાગ્ય ના આવે, વૃત્તિ ત્યાગથી વૈરાગ્ય આવે. સમજાય છે? હેલો, સમજાણું બધાને? જી સ્વામી. ઓકે. બરાબર. તો એ થાય તો હવે 10 વસ્તુ ગણી લ્યો. નંબર 1 ધર્મ જાગરણ, નંબર 2 દેવ દર્શન, દેવ સંકેત, નંબર 3 જાતિ સ્મરણ જ્ઞાન, નંબર 4 શ્રુત જ્ઞાન, નંબર 5 અવધિ જ્ઞાન, નંબર 6 અવધિ દર્શન, નંબર 7 મનપર્યો જ્ઞાન, નંબર 8 કેવળ જ્ઞાન, નંબર 9 કેવળ દર્શન, નંબર 10 નિર્વાણ મોક્ષ. સમજાય ગયું બધાને? આ 10 બોલ પ્રાપ્ત થાય શેનાથી? તો કે ચિત્તની સમાધિથી. ચિત્ત સમાધિ શેનાથી બને? તો કે વચનના પાચનથી, શબ્દના પાચનથી. વચનનું મૌન જેટલું વધારે અને શબ્દની સહિષ્ણુતા જેટલી વધારે એટલી ચિત્ત સમાધિની અવસ્થા જીવને જલ્દી પ્રાપ્ત થાય. હા, આનંદગંજીએ પણ કહ્યું કે ભાઈ આપણે જે કંઈ પણ ધર્મ ધ્યાન અનુષ્ઠાન કરીએ છીએ તો એનું ફળ કર્મની નિર્જરા ને, એનું ફળ મોક્ષ ને, એનું ફળ દેવલોક ને, એનું ફળ આલોક ને પરલોક, એવું કાંઈ જ નહીં. તમે અનુષ્ઠાન કર્યું એનું એક ફળ તમને તાત્કાલિક મળવું જોઈએ, અગર ધર્મ અનુષ્ઠાન છે તો. અને ન મળે તો સમજવાનું કે આપણું આ ધર્મ અનુષ્ઠાન નથી, ધર્મ ક્રિયા છે. ધર્મ ક્રિયાને ધર્મ અનુષ્ઠાન બનાવવાનું છે. અને અનુષ્ઠાન એને કહેવાય કે જેની અંદર અધિષ્ઠાતા હોય, એની ઉપર એ માલિક પણ હોય અને એનો કરનારો માલિક, બંને જાગ્રત હોય તો એ અધિષ્ઠાન બને, અનુષ્ઠાન બને. બરાબર? પણ સ્વામી ચિત્તને કંટ્રોલમાં કરવાનો ટ્રાય કરીએ કે ધ્યાનમાં બેસવાની ટ્રાય કરીએ ને તો મન એટલું માકડું છે ને કે જેવી આંખ બંધ કરીએ ને તો ચારેય બાજુ ભૂતકાળ દેખાયા કરે અને અત્ર ધ્યાન થયા કરે, પછી પાછું એને પકડીને કે ના મારે આ નથી કરવાનું, તો આવું જ થાય. પણ એવું કરો છો સારી વાત છે, પણ એની કરતા અમને ગુરુદેવ એમ કહેતા કે 23 કલાક જીવન વ્યવહારની અસર તમારા 1 કલાકના ધ્યાનમાં કે માળામાં કે નિત્યક્રમમાં હોય. તમે 23 કલાક આડેધડ જીવન જીવો છો અને પછી 1 કલાક એવો આશા રાખો કે અમારું મન સ્થિર બને, તો શક્ય નથી, મન માકડું જ રહેશે. અચ્છા.
તમે 23 કલાક જાગૃતિ પૂર્વક જીવો છો તો તમારી 1 કલાકની જે પણ ધર્મ ક્રિયા છે એ ધર્મનું અનુષ્ઠાન બનશે, અધિષ્ઠાન વાળું બનશે. ઓકે. અત્યારે આપણે ધર્મ ક્રિયા કરીએ છીએ, ધર્મ અનુષ્ઠાન નથી કરતા. રાઈટ. સમજાણું? તો આપણી આખા દિવસની દિનચર્યામાં વધુ ધ્યાન ન રાખો તો કઈ નહીં, પણ 2 વસ્તુનું ધ્યાન રાખવાનું. એક, બને એટલું મૌન રાખતા શીખો. જરૂર છે તો બોલો, બિનજરૂરી નહીં બોલો. એક ઓકે. શબ્દથી કામ પતે છે તો 2 શબ્દ નહીં વાપરો. એક વાક્યથી કામ પતે છે તો 1 પેરેગ્રાફ નહીં વાપરો. બરાબર? એટલે શબ્દોની દુનિયાને ટૂંકાવી નાખો. પેલી વાત. સાહેબજી, એના માટે પચખાણ મૌન ના લેવા જરૂરી છે? ન લીધા હોય તો જરૂરી ચાલે? નથી. તમે મનમાં સંકલ્પ કર્યો એ પચખાણ જ છે. આપણે હમણાં જ શીખ્યા છે 49 ભાંગા, હમ. 1 કરણ 1 યોગ. મેં મનમાં સંકલ્પ કર્યો કે હું બોલીશ નહીં, મૌન. બરાબર સ્વામી, છે. એવો સંકલ્પ પણ ન કર્યો, પણ એમને એમ બેઠા રહ્યા. નહીં, સંકલ્પ કરીને કરવાનો. તો તમે બેઠા રહ્યા. તમારે હારે કોઈ બોલનારું હતું નહીં એટલે તમે બોલ્યા નહીં. અચ્છા. તો સ્વામી, એ પહેલા આપણે જે સ્ટાર્ટ કરીએ એ ધર્મ ક્રિયા કયો છો તમે, તો અમારે તો પહેલા એ જ થી સ્ટાર્ટ કરવાનું છે ને, ધર્મ ક્રિયાથી જ સ્ટાર્ટ કરવાનું છે ને? હા, પણ ધર્મ ક્રિયા કરો છો, તમારી ફરિયાદ છે કે મન માકડું બને છે, તો મન માકડું ન બને તેની માટે ધર્મ ક્રિયાને અનુષ્ઠાન બનાવતા શીખો ને. ઓકે. અને અનુષ્ઠાન બનાવતા તમારે જ્યારે પણ ધર્મ ક્રિયા કરવી હોય ને એની 10 મિનિટ પહેલા મૌન કરી લેવાનું. અચ્છા. હા, ઓકે. અને બને એટલું કોઈ પણ શબ્દથી કે તો શબ્દને આપણે લગાડવાના નહીં મનથી, એને હા એને જતા કરતા શીખવાના. આવું થોડુંક નાનો નાનો પ્રયોગ કરો. નાનો નાનો પ્રયોગ કરો, પછી તમે અનુભવો કે તમારા જીવનમાં આ ચીજ બને છે કે નથી બનતી. મહાપુરુષો તો બધા જ એક જ અવાજે, પછી હિન્દુ ધર્મના હોય, મુસ્લિમ ધર્મના હોય, ક્રિશ્ચિયન ધર્મના હોય કે આપણા જૈન ધર્મના હોય, બધા એક જ અવાજે વાત સ્વીકારી છે કે ચિત્તની સમાધિ અત્યંત અનિવાર્ય છે. ચિત્તની સમાધિ છે તો જ તમારા તમામ ધર્મના આરાધનો આરાધક બની અને સમાધિમાં તમને અનુષ્ઠાન બનીને કામમાં આવશે. ઓકે સ્વામી. પણ ધીરે ધીરે નાના નાના પ્રયોગો કરો ને. આપણે એવું નથી કેતા કે તમે સાવ છોડી દો. તમે ઘર ગૃહસ્થી લઈને બેઠા છો તો આખા દિવસમાં આવી રીતે તમે થોડોક સમય ફાળવી શકો કે ન ફાળવી શકો. પછી આખા દિવસમાં જે તમારી સાથે રગ જગ કચ પચ કરતા હોય તો આપણે એને મનમાં નહીં રાખીને જતું કરતા કે ઠીક છે ને બોલે છે, મન ક્યાં લાગવાનું છે, આપણે મન ઉપર ન લઈએ. તો આ બધા પ્રયોગો આપણે આરામથી ઘરની અંદર આરાધી શકીએ. હા સ્વામી. તો થોડું થોડું ટ્રાય કરી જુઓ ને. હું સાચું કઉ છું, ભગવાન સાચું જ કે છે, આગમો સાચું કે છે કે નહીં આપણને ખબર પડે ને, આપણે પ્રયોગ કરીએ તો. હા સ્વામી. બરાબર છે. જો જ્ઞાતા ધર્મ કથામાં પણ આ જ વાત છે. બધા તીર્થંકરો મૌન કરે છે એ પણ હકીકત છે. દરેક ધ્યાન સાધકો તમને મૌન રાખવાનું, કાસ્ત મૌન રાખવાનું કે 10 દિવસનું. તો આ બધાનું કઈક કારણ તો હશે ને. હવે સાધના કરવી છે, એમાં વચનના મૌનની શું જરૂર છે? તેનું કારણ છે કે વચનનું મૌન છે તો આપણું આત્મવીર્ય, આત્માનું જે વીર્ય છે એ વિખરાતું, એનો વેર વિખેર થવો અટકી જાય, એની ચંચળતા અટકી જાય, એ સ્થિર બનવા માંડે. તો દરેકની પાછળ લોજિક છે, દરેકની પાછળ સાયન્સ છે. આ કઈ બધું આડેધડ નથી કહી દીધું કે આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું. આમ નહીં કરો તો આ રસ્તો તમારો ખુલતો જશે. અને આ પ્રક્રિયા છે, અને આ પ્રક્રિયા કોઈ
કાલ્પનિક પ્રક્રિયા નથી, વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. આવું બનશે તમારા શરીરમાં. સૌથી પહેલા તો તમારા શરીરની એન્ડોક્રાઇન ગ્લેન્ડો ઉપર અસર થશે. એ એકદમ પ્રોપર થઈ જશે. એન્ડોક્રાઇન ગ્લેન્ડ પ્રોપર છે તો તમારું શરીર પ્રોપર થશે. તો આ બધું ધીરે 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 તમારો આખો સિનેરિયો બદલાઈ જશે. બરાબર. હવે કૃપાળુ દેવે આવી વાત કરી છે, જે પોતે પામેલા જીવ છે, પોતે અનુભવેલા જીવ છે, એ જે પણ શબ્દ આપે એ શબ્દના ઊંડાણ કેટલા હોય મને કયો. સ્વામી, એટલે જ તમે દર ગુરુવારનું મૌન વ્રત રાખો છો ને? અરે તમે બધા રાખવા જતો તો મારે દરરોજ નું મૌન રાખવું છે. ના, પછી અમને કોણ શીખવાડશે આવું બધું? હા ને. પણ ચાલો, તમારી સાથે વાતો કરું તો મારી પણ સ્વાધ્યાય થાય, મને પણ અને રિયલમાં તમને ભણાવતી હોય ત્યારે હું ટોટલ એની અંદર ખોવાયેલી હોઉં તો મને પણ એમાંથી ઘણી બધી નવી નવી ચીજો જાણવા મળે, નવી નવી ચીજો અંદરથી ખુલવા માંડે. હે ને? એટલે હું તો તમારી આ વાંચનીને ઉપકારી માનું છું. પણ હવે કોક વાર મને મન થાય તો રજા લઈ લઉં. એ દિવસે અમે આતુરતાથી હું ક્યારની રાહ જોતી હતી, પણ 1 વાગે નીકળી. તમારો ક્લાસ આજે લેટ, ખબર નહીં કેટલા વાગે ચાલુ થયો. ચાલો, હા, હવે આપણી 7મી ગાથા ઉપર આપણે જઈએ. સમજાઈ ગયું બરાબર બધાને? જી સ્વામી. ચિત્તની સમાધિ. જી. હા, હા હા. સ્વામી. અને ચિત્ત સમાધિ થી 10 વસ્તુ મળે. સમજાઈ ગઈ? હા સ્વામી. ઓકે, ફાઇન. તો હવે 7મી ગાથા આપણે લઈએ. ત્યાગ વૈરાગ્ય ચિત્તમાં થાયન તેને જ્ઞાન, અટકે ત્યાગ વૈરાગ્યમાં તો ભૂલે નિજ ભાન. ત્યાગ વૈરાગ્ય ને ચિત્તમાં, ચિત્ત તમે સમજી લીધું. ત્યાગ અને વૈરાગ્ય આપણા ચિત્તમાં પ્રવેશવા જોઈએ, આપણી ક્રિયામાં નહીં, આપણા બાહ્ય વ્યવહારમાં નહીં, પણ એ ચિત્તની અંદર પરિણમવા જોઈએ. શું? તો કે ત્યાગ. એટલા જ માટે જ્યાં જ્યાં પણ ત્યાગ એટલે ચરણ, આચરણ. તો આચરણને આપણે ત્યાં અનુયોગ કહેવામાં આવ્યું છે. ચરણ કરણાનુયોગ શબ્દ છે આખો. 1 મિનિટ લખો. ચરણ કરણાનુયોગ. ચરણ એટલે ક્રિયા, આચરણ, અને કરણ એટલે આત્માના પરિણામ. જે ક્રિયા ચિત્ત સુધી ન પહોંચે, એટલે આત્માના પરિણામ સુધી, ચૈતન્ય સુધી ન પહોંચે, એ બધી માત્ર ધર્મ ક્રિયા છે, જેને આપણે શુષ્ક ક્રિયા તરીકે ઓળખી. તો જે ક્રિયા તમારા ચિત્તમાં પહોંચે સ્વામી, કરણનો એ અર્થ ક્રિયા અનુષ્ઠાન બને. કરણ સ્વામી. એટલે આત્માના પરિણામ. અચ્છા. કરણ એટલે આત્માના પરિણામ. જે ક્રિયાના આત્માના પરિણામ, ચિત્તની ચૈતન્યની અવસ્થા, એના અણુએ અણુમાં ક્રિયાના એકે એક કલાકોની અંદર ઓળઘોળ થઈ જાય,
એની અંદર એક મેઘ થઈ જાય, એક રસ થઈ જાય, એ ક્રિયાને ચરણ કરણાનું યોગ કહેવાય. જી સમજાણું? જી કૃપાળુદેવે એને સાદા શબ્દોમાં કીધું કે ત્યાગ, વૈરાગ્ય અને ચિત્તમાં કરણ એટલે ચિત્ત, જે ત્યાગ, જે વૈરાગ્ય તમારા ચિત્ત સુધી ન પહોંચે તો એ ચરણ કરણાનું યોગ ન બને, તો એ અનુષ્ઠાન ન બને, તો એ માત્ર ક્રિયા જ રહી જાય, માત્ર વ્યાયામ થઈ જાય, માત્ર મજૂરી થઈ જાય. બરાબર? તો ત્યાગ એટલે છૂટવું જોઈએ, ચિત્તમાંથી એ ચીજ છૂટી જવી જોઈએ. ચિત્તમાં એના સંસ્કાર રાગાત્મક ન રહે એ ત્યાગ. પછી વિરાગ એટલે વૈરાગ્ય, કોઈના પ્રત્યે દ્વેષ ન રહે. વૈરાગ્ય છે એટલે રાગમાંથી જેટલું પણ દ્વેષ તત્વ નીકળી જાય એને વૈરાગ્ય કહેવાય. એટલે ત્યાગ અને વૈરાગ્ય, જ્યાં સુધી રાગ અને દ્વેષ માણસના ચિત્તમાંથી ન નીકળે ત્યાં સુધી એનું ચૈતન્ય શુદ્ધ ન બને. તો ત્યાગ, વૈરાગ્ય ને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન, જે રાગ અને દ્વેષ, જે ત્યાગ અને વૈરાગ્ય. વૈરાગ્ય સમજાઈ ગયું? વૈરાગ્ય એટલે મોઢું સોગ્યું કરીને બેસી જવું, એને વૈરાગ્ય ન કહેવાય. અમે તો શેમાય રાગ નથી, શેમાય દ્વેષ નથી, અમને તો કોઈ પ્રત્યે રાગ નહીં. તો કોઈ પ્રત્યે રાગ નહીં એને સોગ્યા કહેવાય. રાગ સારી ચીજ છે, પણ રાગમાં જે દ્વેષ છે ને એ ખરાબ છે. રાગમાંથી દ્વેષ કાઢી દો અને માત્ર રાગ બચે ને એ રાગ સંવેગ બને, એ રાગ અહોભાવ બને, એ રાગ આદર બને, એ રાગ આત્મીય બને, એ રાગ તમને આપ્ત ભાવોમાં, ભગવત ભાવોમાં લઈ જાય. સમજાણું? તો ત્યાગ, વૈરાગ્ય ન ચિત્તમાં થાય ને તેને જ્ઞાન, જેને રાગ અને દ્વેષ ગયા નથી, માત્ર ક્રિયારૂપ ત્યાગ અને વૈરાગ્ય છે, એવા વ્યક્તિ થાય ને તેને જ્ઞાન, એવા વ્યક્તિને જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. આપણે હમણાં જ જોયું કે જ્ઞાનની પ્રાપ્તિ શેનાથી થાય? તો કે ચિત્તની સમાધિથી થાય. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્યોગ જ્ઞાન, કેવળ જ્ઞાન, આ બધું જ ચિત્તની સમાધિથી મળે છે. તો ચિત્તમાં જ તમારામાં ત્યાગ અને વૈરાગ્ય નથી, તો પછી એ તમને ચિત્તની સમાધિમાં નહીં લઈ જાય. ચિત્તની સમાધિ નથી તો તમને સમજાણું? તો જે ચિત્તમાં ત્યાગ અને વૈરાગ્ય હોય તો એ ચિત્ત સમાધિ બને, અને જે ચિત્તમાં રાગ અને દ્વેષ હોય તો એ ચિત્ત ચિંતાનું કારણ બને. ચિત્તના બે ફળ છે, ચિંતા અને ચિત્ત સમાધિ. તો એ ચિત્તને ચિત્ત સમાધિ બનાવી, ચિંતન બનાવવું કે ચિંતા બનાવી, એ આપણા હાથમાં છે. સમજાઈ ગયું બધાને? સ્વામી, દ્વેષ હા. વગરનો રાગ એટલે દ્વેષ વગરનો રાગ એટલે કે જેમાં દ્વેષ ન હોય રાગમાં, એટલે તને તારા હેમ પ્રત્યે બહુ રાગ એટલે મમતા છે, પણ તને ક્યારે હેમ ઉપર ગુસ્સો આવે છે? ક્યારેક આવી જાય સ્વામી. શું કામ આવે છે? આપણું ન માને કે કઈ એવું હા, તો કઈ તારું માનવું જરૂરી છે. આપણે એમ કે આપણે સારા માટે કહેતા હોઈએ. હા, એ તારી જરૂરી દ્રષ્ટિએ નથી સારું છે, પણ. એની દ્રષ્ટિએ સારું ન હોય તો બરાબર છે.
બરાબર. અત્યારે ગુસ્સો ન તો આવે. ગમવું છે એની સાથે ઘણી વસ્તુ એવી છે કે આપણને ન પણ ગમે. આપણી ગમતી બરાબર. વ્યક્તિ છે, ગમતી વસ્તુ છે, ચાલો તમને આ વસ્તુ બહુ ભાવે છે, બહુ ગમે છે, તમે ખાઓ. કેટલો વખત ખાઈ શકશો? ખાધા જ રહ્યો, ખાધા જ રહ્યો, ખાધા જ રહ્યો, ખાધા જ રહ્યો, તો તમને ઉપકે આવી જશે. તમને એના પ્રત્યે દ્વેષ થઈ જશે. એ પણ તમને શું કે અપખે પડી જશે. તો અપખે પડવું એ દ્વેષ છે. તો રાગ એવો હોવો જોઈએ કે જેમાં આવા કોઈ દ્વેષના તત્વો ન બને, અણગમો ન આવે, ફરિયાદ ન આવે, તિરસ્કાર ન આવે, ગુસ્સો ન આવે, આવેશ ન આવે. આ બધા વગરનો રાગ તમારે જેટલો કરવો એટલો કરો. તમારા દીકરા પ્રત્યે, તમારા પતિ પ્રત્યે, તમારા પરિવાર પ્રત્યે, તમારા ગુરુજનો પ્રત્યે, તમારા ધર્મ પ્રત્યે, જેના પ્રત્યે તમને ખૂબ રાગ છે, તો રાગ કરો, પણ એમાં તમને દ્વેષ ન થવો જોઈએ. એ જાગૃત બનો. તો એ જ રાગ અહોભાવ બની જશે. એ જ રાગ તમારું ચિત્ત સમાધિમાં નિમિત્ત બની જશે. સમજાણું કિન્નરી બેન? હા Yeah. સ્વામી, સમજાઈ ગયું. તો સ્વામી, હા. અમને લોકોને પ્રોપર રાગ કરતા બી નથી આવડતું, એવું થયું ને? રાગ કરતા નથી આવડતું એટલે જ ગોટાળો છે. રાગ કરતા શીખી જાવ તો ગૌતમ બની જાવ. ઘરે ઘરે ગૌતમ હોય. ગૌતમ સ્વામીને રાગ કરતા આવડતું હતું, એટલે એનામાં વિનયતા હતી, એટલે એનામાં એટલી નમ્રતા હતી. આપણે તો વાતે વાતે ઈગો. મને કેમ કીધું ને, આમ કેમ કર્યું ને, આમ કેમ થયું ને, તો ક્યાં મેળ પડે કયો? સાચે પછી સ્વામી. આપણો નંબર ન 3 માં આવે, ન 13 માં આવે, ન 56 ના મેળમાં આવે. બરાબર. કૃપાળુ દેવની નાની નાની વાતો પણ કેટલી સચોટ વાતો છે. હા ને? સાવ સિમ્પલ ગુજરાતીની અંદર કહી દીધું કે ત્યાગ, વૈરાગ્ય અને ચિત્તમાં જેનો ત્યાગ અને વૈરાગ્ય ચિત્ત સુધી ન પહોંચે, તો એ ત્યાગ અને વૈરાગ્ય ચિંતા બનશે. હવે જે ત્યાગ અને જે વૈરાગ્ય કરવાથી આપણી ચિંતા વધે, તો આપણને જ્ઞાનની પ્રાપ્તિ શું થાય? થશે કોઈ જ્ઞાનની પ્રાપ્તિ? બરાબર છે? બેસી ગયું બધાને બરાબર? પેલી લાઈન કે જ્યાં સુધી ત્યાગ અને વૈરાગ્ય ચિત્તમાં ન પ્રવેશે, ચિત્તમાં ન પ્રવેશે એટલે ચિત્ત સમાધિ ન બને, તો પછી જ્ઞાનની પ્રાપ્તિ એને શું થાય? એટલે જે પણ તમે ક્રિયા કરો છો એ તમારા ચિત્તના લેવલ સુધી, સમાધિ સુધી પહોંચવી જોઈએ. અને જો એ ચિત્તની સમાધિ સુધી ન પહોંચે, ચિત્ત સુધી ન પહોંચે, તો શું થાય? અટકે ત્યાગ વૈરાગ્યમાં, તો એ આખો દિવસ ત્યાગ ત્યાગ ત્યાગમાં જ અટકી જશે, અથવા વૈરાગ્ય મોઢું સોગ્યું કરવામાં જ અટકી જશે. હા, મને કોઈના પ્રત્યે રાગ નહીં, મને કોઈના પ્રત્યે રાગ નહીં, એમ કરતા કરતા ભારે થઈ જાય માણસ. માણસ સ્નેહ વગર જીવી ન શકે. સ્નેહ એ જીવન કોડિયાનું તેલ છે. સમજી લો કે તમારા ઘરમાં તમારા પતિ, તમારા સાસુ, તમારા દીકરા દીકરી, તમારું પરિવાર તમને પ્રેમથી ન જુએ, પ્રેમથી ન બોલે, પ્રેમથી ન રાખે, તો કેટલા દિવસ રહી શકશો તમે તમારા ઘરમાં? થાકી જશો. હા, અને તમે દુનિયાભરના દુઃખો સહન કરી લ્યો છો. કોના કારણે? પરિવાર પ્રત્યેના મોહના કારણે, પરિવાર પ્રત્યેના પ્રેમના કારણે. તો મોહ, પ્રેમ, રાગ ખરાબ નથી. હા, એની અંદર દ્વેષ છે એટલે ખરાબ છે. દ્વેષને ધોઈ નાખો, વાત પૂરી.
તમને જે ગમે છે એમાં તમે દ્વેષ ઘૂસવા નહીં દો. બસ આટલી વાત છે. અને જો એ નહીં થાય તો ત્યાગના ઠેકાણે, વૈરાગ્યના ઠેકાણે કાંઈ જ નહીં મળે. અને ઉપરાંતમાં પોતાનું નિજ ભાન પણ ભૂલાઈ જશે એ વધારામાં. બરાબર છે. તો ત્યાગ વૈરાગ્ય ને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન અટકે પછી એ ક્રિયામાં જ અટકી જશે. ત્યાગની ક્રિયા આપણે વર્ષોથી કરીએ છીએ ને, ત્યાગની એકાસના કર્યા, આંબેલ કર્યા ને સામાયિક કરીને, પ્રતિક્રમણ કર્યા ને દર્શન કર્યા, કેટલું બધું ક્રિયાઓ જ કરી છે. તો એ ત્યાગમાં ને ત્યાગમાં જ અટકી જશે. એનાથી આપણે આગળ નહીં વધીએ. અને વૈરાગ્યમાં પણ બસ રાગ નહીં કરવાનો, એવું બહાર બેઠી લ્યા તો જેટલા પ્રત્યે રાગ હોય તો આપણે તોડવાનો પ્રયત્ન કરીએ તો એમાંય અટકી જશું. આપણને એમાંથી રસ્તો નહીં મળે. અને પરિણામ શું થાય? તો કે વ્યક્તિ પોતાના નિજ ભાવથી અને નિજ ભાનથી એ વ્યક્તિ અળગો થઈ જશે, દૂર થઈ જશે. સમજાણી ગાથા? હા. હવે આ ચીજને આપણે થોડી ખુલાસાથી સમજશું એકવાર. 7મી ગાથા ફરીથી, એટલે બધાને એકદમ પ્રોપર સમજાઈ જાય. પછી આપણે 8મી ગાથામાં જશું. બરાબર છે? આજે આટલું બરાબર સમજાઈ ગયું બધાને? જી સ્વામી. ઓકે. તો આજે આટલું બસ. સ્વામી તમારા એક બધાની ઘડિયાળમાં 12:30 વાગ્યા હશે. રસોડામાંથી જમવાનો એલાર્મ આવી ગયો હશે. સ્વામી તમને અનુકૂળતા હોય તો એક સવાલ પૂછું? મને પૂછો, મને તો વાંધો જ નથી. હા. છે ને આજે તમે કીધું ને કે પંચેન્દ્રિયમાં કાનનું મહત્વ છે. આપણે છેલ્લે કાનનો સીધો સંબંધ નાભી સાથે છે. તો એટલે આપણે જે 5 ઇન્દ્રિયો મળે છે એટલે કાન સૌથી છેલ્લે મળે છે એવું છે? એટલે યસ, યસ. અચ્છા. અને કાનનો આકાર જુઓ. હા, આખા મોટો શરીરનો આકાર છે કાનનો આકાર. હા હા હા. કાન બરાબર. સૌથી વધારે મહત્વના, અને એમાંય મનુષ્યના કાન સૌથી વધારે ઇફેક્ટિવ અને પ્રોપર. હા, એટલે યોગના હિસાબે પણ એમ કે છે કે એટલે કાનનું મહત્વ સૌથી વધારે છે. સૌથી એટલે એને બોડીમાં પણ અલગથી જગ્યા આપી છે એમ. એટલે ઈ હા, ફિઝિકલ બરાબર છે. બરાબર. એકદમ બરાબર, એકદમ બરાબર. ઓકે. હા, બસ ખાલી પૂછવું હતું. હા, અને અહીંયા અમને ગુરુદેવ ખાસ કહેતા કે બહેનોને એક શિખામણ આપવાની કે કાનમાં કોઈ દિવસ ખોટું નહીં પહેરવાનું. અચ્છા. કાનમાં ખોટા ઇયરિંગ્સ નહીં પહેરવાના. હા, કેમ એવું સ્વામી? અરે ઈ તમારું માથું છે, તમારી નાભી ઉપર સીધું જશે. ખોટું અચ્છા. પહેરશો તો નાભી ખોટી થશે. ઓહ, આ નથી ખ્યાલ જરાય. હા, આપણે ત્યાં તમે જુઓ આપણા દાદીઓને ને પડદાદીઓને કાનમાં ઓલા ઠોડિયા પહેરતા. હા હા હા. ઓટોમેટિક એ કાન ખેંચાતા રે એટલે અંદરની નાભી જાગતી રે. આપણા પેલાના દાદા દાદીઓ જુઓ, કોઈ દિવસ ખોટું ન કરતા, ખરાબ ન કરતા, કારણ કે એના કાન ખેંચાયેલા રહેતા. બરાબર. હવે આપણે તો કાનમાં હાવ આવડી આવડી ઈરંગી પહેરી લઈએ. આપણને તો હળવી હળવી ગમે. કાનમાં હંમેશા વજનવાળી વસ્તુ પહેરાય ને સાચી વસ્તુ પહેરવાની. તમે સાચામાં ન પોસાતું હોય તો તમે ચાંદી પહેરો. ચાંદી મોંઘી થઈ ગઈ છે, ન પહેરો તો તાંબુ પહેરો. પણ લોખંડ કે બીજી કોઈ ધાતુ નહીં. અચ્છા. હા સમજાણું? હા કારણ કે સ્વામી. કાનની અસર સીધી તમારા આત્મા ઉપર પડે. બરાબર. અને ખાસ કરીને આ લોલનો ભાગ અને આ બહારનો ભાગ એ બહુ મહત્વનો છે. અહીંયા પેલાના જમાનામાં કાન વિંધાવતા, અત્યારે લોકો સુખ માટે વિંધાવે છે.
હા અને ફેશનમાં. પેલા લોકો કારણ હતું શરીર વિજ્ઞાન અને ભાવ વિજ્ઞાન, એના કારણે આ કાન વિંધાવતા. આપણા બધા મહત્વના પોઈન્ટો અહીંયા છે, આ કાનની આ લોલ અને આ બહારના ભાગ ઉપર. હા હા બરાબર છે. એક્યુપ્રેશર ના પોઈન્ટ પણ ત્યાં જ આપે છે ને. હા લ્યો, હવે તમે તો બધું જાણો જ છો, તો પછી અમારે ક્યાં કઈ કહેવાનું. તો સ્વામી ના પુરુષો માટે કેમ નહીં આ બધું ને લેડીઝ માટે જ કેમ, એમને વધારે જરૂર છે? હા, માટે તો પુરુષોના પેલા કાન વિંધતા હો. ના અત્યારના આપણે પુરુષો, રાજા મહારાજાના કાનમાં બુટ્ટી, એટલે આપણે જોઈએ છે એવું બધું, પણ હા અત્યારના પેલાના જમાનામાં પુરુષોના કાન વિંધેલા રહેતા. હમ હા, અત્યારના પુરુષો કાન વિંધાવે તો એક જ વિંધાવે, બે વિંધાવાના. ભલે ફેશન ના નામે પણ વિંધાવાના ને ત્યાં વજનદાર સોનાનું પહેરવાનું. તમે લોકો પહેરી જુઓ 1 તોલાનું બુટિયું. લ્યો, બધા હોઠ કાઢે છે. મોટા સ્વામી કે કાન તૂટી જાય. એ કે બધાની બુટો નાની નાની હોય, ક્યાં પહેરશે 1 તોલાનું તારું બુટિયું. પણ આખા કાનને લઈને પહેરવાનું. તમે કરી તો જુઓ પ્રયોગ, હું કઉ છું. 1 તોલો તાંબાનું પહેરી જુઓ, ચાલશે. ચાલો ભલે. થેન્ક યુ સ્વામી. હાજી. જમવાય કર્મ ચક્રમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ગોસહીનમ સુઠ્ઠુદીનમ દુઠ્ઠું પડી છે, એમાં કાલે કહો સજ્જાઓ, કાલે ન કહો સજ્જાઓ. સજ્જાય સજ્જાયમ સજ્જાય ન સજ્જાયમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત લય છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં આવ્યું હોય, કહેવામાં આવ્યું હોય, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવામાં અને સમજવામાં આવ્યું હોય, તો અરિયન સિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મિત છામિ દુક્કડમ તસ્મિત છામિ દુક્કડમ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે તિબ્બેમી. નમો હરિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આર્યાણંગ નમો વજ્રાયણંગ નમો લોહે સવસાહુણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમો મંગલમ ચતારી લુગુતમા હરિહંતા લુગુતમા સિદ્ધા લુગુતમા સાહુ લુગુતમા કેવલી પનતો ધમો લુગુતમો ચતારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ કરે જે નર ભૌસા કર્મા ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર અવર શરણ નહીં કોઈ, જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય. અંગૂઠે અમૃત વસે લપટી તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતાર, સદાય મન વાંચિત ફલદાતાર. બોલ ભગવાન મહાવીર સ્વામી દેવ કી. બધા ભણવા વાળાને ખૂબ ખૂબ ધન્યવાદ. આપનો આભાર સ્વામી. આપનો આભાર સ્વામી. થેન્ક યુ સ્વામી. Thank શુભ you. સાધના સ્વામી. તમે સોમવારે હશે ને તો કાલે વિહારમાં કદાચ સાંભળો, કાલે અમે વિહારમાં હશું. જો મને અનુકૂળતા હશે, કાલે રવિવાર છે, કાલ તો રજા. કાલે રવિવાર છે ને રજા. સોમવારે લેશું આપણે પાછું બપોરે સૂર્યગડાંગ સૂત્ર.
સ્વામી સાતામાં છું. અરે મજામાં ટનાટન જો તું. દક્ષાના આશીર્વાદ છે. હા મારા ચાલો ભલે બધાને જય જિનેન્દ્ર. જય તમે જિનેન્દ્ર. બપોરે ક્લાસીસ